અન્નપૂર્ણા છે. કીડીથી લઈને છેક બ્રહ્મા સુધીના બધાની જે ધારિણી અને પોષણ કરનારી સત્તા છે. આખું અનંત અનંત વિશ્વ જેના ગર્ભમાં લટકી રહ્યું છે એમ કહીએ, કવિની કલ્પના. અન્નપૂર્ણા અહીંયા બધાનું પોષણ કરનારી છે. આ તો આપણને થોડું ઝીણું જઈને જોઈએ ત્યારે માતાના ગર્ભમાં બિલકુલ અચેષ્ટ અવસ્થામાં હતા અને તે વખતે પણ માતાના આંતરડાથી જોડાઈને હૃદયના ધબકારા ચાલતા હતા. પણ કોણ હતું રૂખડનાથ ત્યાં? અને અહીંયા કોણ છે માતાના ખોળામાં? બિલકુલ હાથે હલાવી શકતા નથી એ વખતે. એનું નામ અન્નપૂર્ણા છે. ભગવતીના એક બહુ જ મોટા ઉપાસક થયા મહારાજ છત્રપતિ શિવાજી. અને એક દિવસ દુષ્કાળ પડ્યો, 56 દુકાળમાં, અને પોતાના રાજ્યમાં બધાએ ખજાના ખોલી નાખ્યા, બધા ખેડૂતોને, અને ખજાના ખાલી કર્યા 56 દુકાળમાં. અને એક દાડો હિંડોળા ખાટ પર બેઠા હતા અને મનમાં ને મનમાં કહેવા માંડ્યા, હે માજી તુલજા ભવાની, એમ કે આજે જો તે મને આવી બુદ્ધિ આપી ના હોત અને મારી પાસે ખજાનામાં માલ ના હોત તો આ મારી પ્રજાનું શું થાત? અને એમ કે મારો ખજાનો આખો ભલે ખાલી થઈ જતો પણ આ દુષ્કાળના દાડામાં મારી પ્રજાને હું હેરાન નહીં. આવું વિચારતા હતા. અને ગુરુદેવ સમર્થ રામ આયા અને રામદાસ સ્વામી શિવાને કીધું, શિવા ચાલ મારા જોડે. એક આવડી કોસ્ટ લીધી, કોસ્ટ, અને કોસ્ટ લઈને આખો એક ડુંગરો ચડાયો બા, પૂના, અને ડુંગરા ઉપર ચડાયો. ધોમ ધકતો બપોર હતો અને જેઠ મહિનો, ગયા વર્ષનો દુકાળ પડેલો બા. અને કે બાપજી આટલા ઉનાળામાં એ ક્યાં લાયા છો? કે શિવા આ પથ્થરની શિલા ઉચકીને નીચે નાખવી છે. કોષ ભરાઈને આમ નાખી ત્યારે પથ્થરના નીચે બીજો પથ્થર, અને એમાં પાણી ભરાઈ રહ્યું હતું, અને ત્યાં આગળ દેડકો જોયો. અને ગુરુદેવે કીધું, શિવા આ દેડકાને પાણી આલવા તું આવ્યો તો? માયંબા તે રમવા